ડીસામાં બે વેપારીઓના તેલ અખાદ્ય નીકળ્યા, તેમના સેમ્પલ ફેલ નીકળ્યા. ડીસામાં બે વેપારીઓના તેલ અખાદ્ય નીકળ્યા, સેમ્પલ ફેલ. બંને વેપારીઓ પાસેથી ₹17 લાખ ઉપરાંતનો તેલનો જથ્થો સીઝ કરાયો હતો. ડીસા શહેરમાં દિવાળી સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના બે મોટા વેપારીઓ પાસેથી લેવાયેલા ખાદ્ય તેલના નમૂના ફેલ થતા તે તેલ અખાદ્ય હોવાનું સાબિત થયું છે. બંને વેપારીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તે સમયે 17 લાખ ઉપરાંતના તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ડીસામાં ઘી અને તેલ બનાવતા મોટાભાગના વેપારીઓ અખાદ્ય ચીજવસ્તુઓ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે. ડીસા શહેરમાં ઘી, તેલ, મરચું, હળદર, કોસ્મેટિક આઇટમની સહિતની ચીજવસ્તુઓ મોટા પાયે ડુપ્લિકેટ અને ભેળસેળ યુક્ત બનાવવામાં આવી રહી હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘણી ફરિયાદો બાદ આ વખતે દિવાળી સમયે ડીસામાં અનેક તેલ બનાવતા એકમો તેમજ જથ્થાબંધ વેપારીઓ પાસેથી સેમ્પલ મેળવી ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં ડીસા જીઆઈડીસીમાં શ્રીરામ સિનેમાની સામે આવેલા વિપુલ જયંતિલાલ મહેશ્વરિયાની મે અમર ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મિલમાંથી લીધેલા શુભ અમૃત બ્રાન્ડના મગફળી અને સોયાબીન તેલના નમૂના ભેળસેળવાળા નીકળતા સેમ્પલ ફેલ થયા હતા. મે અંબર ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ ₹6,44,575 ની કિંમતનો 5,855 કિલોગ્રામ તેલનો જથ્થો સીઝ કરેલ હતો. આ ઉપરાંત ડીસાના રિશાલા બજાર રોડ પર આવેલા ભાવિન વિપુલકુમાર પંચીવાલની મેસિયા માર્કેટિંગ નામની હોલસેલ પેઢીમાંથી સંયમ બ્રાન્ડનું પ્રીમિયમ ઘી અને ગાયનું ઘીના સેમ્પલ લેવાયા હતા. જે તમામ ઘી અખાદ્ય હોવાથી તેના સેમ્પલ ફેલ થયા હતા. શિયા માર્કેટિંગમાંથી પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18,660 કિલોગ્રામ ₹5,56,752 નો જથ્થો સીઝ કર્યો હતો. ડીસામાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજોનું હબ બન્યું હોવાની ફરિયાદો આવા ભેળસેળવાળા વેપારીઓના કારણે સાચી પડી રહી હોવાથી ભેળસેળ કરતા તત્વોને માત્ર દંડ નહીં પરંતુ કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકોની માંગ છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.